મહાશિવરાત્રીની રંગેચંગે ઉજવણી। પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરવામાં આવી। દ્વારકા પોલીસ અને હિન્દુ સંગઠનોએ સાથે મળીને ભોળાનાથની પૂજા કરી। ગઈકાલે અસામાજિક તત્વોએ મંદિરમાં તોડફોડ કરી અને શિવલિંગને ક્ષત વિક્ષત કર્યું હતું અને ત્યારબાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। કેટલાય હિન્દુ સંગઠનો પણ સામે આવ્યા હતા, પરંતુ આજે મહાશિવરાત્રીનું આ પર્વ છે અને તેની ઉજવણી રંગેચંગે કરવામાં આવશે। ભીડભંજન ભવાનીશ્વર મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે। પાર્થેશ્વર શિવલિંગ બનાવી અને પૂજા અર્ચના પણ આજે કરવામાં આવી છે। દ્વારકા પોલીસ અને હિન્દુ સંગઠનો આ તમામે સાથે મળીને ભોળાનાથની પૂજા પણ કરી છે। અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી પહેલા, અને જે શિવલિંગ છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ જે અસામાજિક તત્વો છે તેમની પણ શોધખોળ અત્યારે ચાલુ છે। કાર્યકર્તાઓ એવા છે જે ગઈકાલે જે ઘટના બની, જે આપણે હર્ષદ મંદિર માતાજી મંદિર પાછળ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર ત્યાં જે બનાવ ગઈકાલે બનાવ બન્યો, એના માધ્યમથી આજે અમે એવું વિચાર્યું કે મહાશિવરાત્રીનો પર્વ છે, એ મહાશિવરાત્રી પર્વના કાયમી માટે મહાદેવની પૂજા થાય એના માટે આજ અમે એક પાર્થિવ શિવની સ્થાપના કરી અને એની પૂજા આજનામાં સૌ રામ ભક્તો મહાદેવના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને પોલીસ પ્રશાસન સહકાર આપી અને અમે આજ દિવસ મહાશિવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવી। મહાદેવની પાર્થિવ શિવલિંગ બનાવી, પછી એની થોડી મંત્રોચ્ચાર જે એની આરાધના ધ્યાન પછી એને સ્થાપિત કરી અને એનું બધું પૂજા વિધિ બધી કરી અને ત્યાર પછી સંપૂર્ણ આરતી સ્તુતિ વંદના સાથે બધા ભગવાનને અને આજના દિવસમાં જે કઈ ભોગ ઓળાદી જે ટૂંકમાં સોળોપચાર પદ્ધતિ અમે કમ્પ્લીટ પૂજા આજ પણ। અને આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, દેવભૂમિ દ્વારકાના હર્ષદમાં જે પ્રમાણે મંદિરમાં જે શિવલિંગ હતું તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું, પરંતુ આજે ખાસ મહાશિવરાત્રીનું પાવન પર્વ છે અને રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવી છે। શું વધુ જાણકારી? જી વૈભવી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે જે પૌરાણિક શિવાલય આવેલું છે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ, ત્યાં ગઈકાલે કોઈ આવારા તત્વો દ્વારા શિવલિંગને ક્ષતિ પહોંચાડવાનું એક કૃત્ય કરવામાં આવેલું હતું, પરંતુ આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ અને હિન્દુ સંગઠનો સાથે મળી અને આજે એક આવારા તત્વોને મુંહ તોડ જવાબ આપેલો છે, કારણ કે આજે મહાશિવરાત્રી નિમિત્તે એક પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી અને વિધિવત પૂજા કરી અને મંદિરની અંદર એને સ્થાપન કરવામાં આવેલું છે અને આગામી જે મહાશિવરાત્રીની જે પૂજા અર્ચના હોય છે તે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ આવારા તત્વોને હિન્દુ સંગઠનો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા મુંહતોડ જવાબ આપવામાં આવેલું છે। જી વૈભવી, બિલકુલ આભાર અશોક તમામ જાણકારી માટે।